चरण को करूं सुप्रेम प्रणाम। धनी श्री देव चंद्र जीना श्री प्राणनाथ निज मूलपति श्री मेराज सुना तेज कुंवर श्यामा पल पल करूं प्रणाम। श्री प्राणनाथ तुम सत्य हो, तुमसे चलत जहाज मैं अधीन करनी बाह ग्रहे की लाज। તો એ રીતે જે બ્રહ્મસૃષ્ટિના જીવો છે જેની ઉપર બ્રહ્મસૃષ્ટિ બિરાજમાન થઈ છે એ તો પહેલી બીજમાં જવાના છે નક્કી છે। જે જીવની ઉપર ઈશ્વરી સૃષ્ટિ એની બિરાજમાન થઈ છે એ બીજી બીજમાં જવાના છે। સાતમી ને આઠમી બાકી છે તો એની અંદર અખંડ કરવામાં આવશે કારણ કે આઠમી બીજ છેલ્લે તો ખાલી છે તો આઠમી બીજમાં બધાને પછી એ વાણી જેણે લીધી છે એ પણ અને જેણે નથી લીધી કોરો જીવ છે એને પણ અખંડ કરશે। કેમ અખંડ કરશે? કારણ કે રાજજી કહે છે ક્યાં દેખી મેં દુનિયા જો ઇनको ના કરું અખંડ। રાજજી પોતે આ દુનિયામાં આવ્યા છે ને તો એને અખંડ કરવાના જ છે પણ એ જીવો કે જે વાણી નથી લેતા તો એમને કેવી રીતે અખંડ કરશે? પશ્ચાતાપની આગમાં એમણે બળવું પડશે, જલવું પડશે અને પશ્ચાતાપની આગમાં બળશે ત્યાર પછી એને કહે છે દોજખની આગમાં જલવું પડશે। કુરાન મેં શું કહ્યું છે? દોજખની આગ એમાં એ જલશે અને પછી એમને પવિત્ર કરશે ત્યાર પછી એ એમને અખંડ મુક્તિ પડશે। तब उठे आठो बीस आठो बीस ने अखंड कर देसे इन बाणी की बरकते वाणी की बरकते धाम अंदर पाई कीस्ता धाम अंदर भाई धाम ની અંદર ની જે વાતો છે એની પણ ખબર પડી જશે। इन बाणी की बरकता વાણી ની બરકતે मावे न जिमी आसमान માવે ન જમીન અને આસમાન એનું પણ માપ નહીં રે। सुन छोड़ बका पहुंचे શૂન્ય છોડ બકા પહોંચે। જમીન આસમાન એટલે કે આ બ્રહ્માંડ ને છોડીને આગળ જે શૂન્ય છે શૂન્યથી આગળ નિરાકાર, નિરાકારની પાર એ જે પરમધામ છે ત્યાં આપણી દ્રષ્ટિ પહોંચી જશે। सो मोमिना सुन के कान આ મોમીનો વાણીને સાંભળશે ત્યારે એવો લાભ થશે। श्री धाम नव भौम है શું કહે છે? શ્રી ધામ નવ ભૂમ હે એ પરમધામ જોડે હવે શરૂ થઈ ગયું સુંદરતા છે। બોલો શ્રી પ્રાણના प्यारे की વાણી સાંભળવાથી સુંદર સાપને એ પરમધામના 25 પક્ષનું જ્ઞાન થઈ જશે ને અહીંયા બેઠા બેઠા એ પરમધામના સુખો લેશે। અંદરની વાત કહે છે કે અંદર શું છે? ધામ એટલે કે પરમધામ અને વચ્ચે શું આવેલું છે? રંગમેલ અને રંગમેલ કેટલો ઊંચો છે? તો 9 ભોમ અને 10મી આકાશી। इन बानी के में એ વાણીની અંદર લખેલું છે सो ठोर है अखंड ठोर है अखंड કે જે સ્થાન કેવું છે? અખંડ છે। बानी ऐसी કહે છે વાણી એવું કહે છે હોજ જાય બાગ જાનવર હોજ જોઈ બાગ અને હોજ એટલે કે હોજ તો તળાવ, જોઈ એટલે કે જમનાજી,
બાગ એટલે ફૂલબાગ અને નૂરબાગ અને જાનવર એટલે કે ત્યાંના પશુ પક્ષીઓ અને જાનવરો એ બધાના વિશે આપણને ખબર પડી જશે. સુંદરસાજી આ વાત કરી છે પણ ઉલજમ સ્વરૂપ સાહેબ ગ્રંથ છે આખો અને એની અંદર પરિક્રમા નામનો ગ્રંથ છે ને તો પરિક્રમા ગ્રંથની અંદર આખાએ પરમધામના 25 પક્ષો જરે જરાનું ખૂણાનું વર્ણન કરેલું છે. બાકી વાણી વાંચે ને વાણીમાં જ્યારે પરિક્રમા ગ્રંથ વાંચીએ ત્યારે એ પરમધામના બધા સુખો આપણને મળી જાય અને એની સમજણ પણ પડી જાય. સોઈન બાની બીચ બીચ હૈ સવા. તો એ બધી વાતો આ બધી ન્યામતો આ શોભા છે ક્યાં છે? વાણીની અંદર છે. સાતો ઘાટ જો પુલ હૈ. સાતો ઘાટ આપણે ઘણી વખત વર્ણન કરી ચૂક્યા છે. એ સાત ઘાટ અને એ જમનાજીની ઉપર પાછા બે પુલ છે, કેલ પુલ અને બટ પુલ. સો સૈયા દેખે આબા. અને એ જે ન્યામતો છે, જે સુખો છે અખંડ, એને કોણ જોશે? સૈયા એટલે બ્રહ્મસુટી અહીંયા બેઠા બેઠા એને જોશે. માનક મહલ પુખરાજ. માણેક પહાડ અને મહેલ પછી પુખરાજ એટલે કે ઉત્તરમાં આવેલો પુખરાજ પહાડ એનું વર્ણન પણ છે. ઓર અલંગ ગિરદવાય. અલંગ ગિરદવાય એટલે એની આજુબાજુ છે છોટી રાંગ, ચાર હાર હવેલી છે. સો સબા બાલી બીચ મેં. એ બધાનું વર્ણન ક્યાં કરેલું છે સુંદરસાજી? વાણીની અંદર એનું વર્ણન કરેલું છે. સયન કો પહોંચાય. અને એ કોને સુખ મળે છે? સયન એ સુંદરસાને સુખ મળે છે. સુંદરસાથી પહેલા બીતક પગથિયું છે, એના પછી વાણીમાં છે અને પરિક્રમા ગ્રંથની અંદર જે 25 પક્ષોનું વર્ણન છે એના પછી ચર્ચની એટલે કે એ દરેક પક્ષોનો આપણે નકશાઓ પણ છે આપણી પાસે. મોટા મોટા નકશાઓ છે કે કેલ પુલ કેવો છે, બટ પુલ કેવો છે, લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી અને ઊંચાઈ કેટલી છે, શું છે, બધું જૂનું વર્ણન પરિક્રમા ગ્રંથની અંદર છે. અને એ ચર્ચનીમાં પણ છે. અને જ્યારે અમે દર રવિવારે બેસીએ ત્યારે બેસી પણ છીએ. આ તો કાલે પતી કાલે કે પરમ દિવસે, પણ જો એ જાણવું હોય ને તો રવિવારે એક બેઠક કરવી પડે આપણે. આજે મારી ઘરે, કાલે યોગેશભાઈ ગયા, પછી નરેશભાઈ ગયા, પછી કાંતિબેન ગયા, પછી એમ વારાફરતી કરીએ ને તો એ બધું ધીરે ધીરે આપણને એનું જ્ઞાન થવા લાગશે. આઠો સાગર સુખ કે. આઠો સાગર જે પરમધામની ચારે બાજુ 8 સાગર આવેલા છે. એક શેના સાગર છે? સુખના સાગર છે. બીચ ટાપુ મહલ મોહલાતા. બીચ ટાપુ મહલ, એક સાગર, એક જીમી, એક સાગર, એક જીમી, એમ 8 સાગરની વચ્ચે 8 જીમી છે અને સાગરની વચ્ચે ઊંચા ઊંચા ટાપુ મહલો આવેલા છે. સો સબ હે પાણી એ મેં. બધું જ ક્યાં છે વર્ણન એનું? વાણીમાં છે. પહોંચાવત સાથ યાત. પહોંચાવ સાથ સુંદર સાથ ને હૈયાત. હૈયાત એટલે અખંડ, એ અખંડ સ્થાનમાં પહોંચાવે છે. હક હાથી રૂહે રહત હે. ધ્યાનથી સાંભળજો સુંદર સાથજી. આ ચોપાઈ પહેલું ચરણ છે, ત્રીજું ચરણ છે. પહેલું. હા, પહેલું પ્રકરણ છે. ધ્યાન ફરી બોલજો. હક હાથી રૂહે રહત હે. હક આદિ રૂહે રહત હે. તો પરમધામમાં રંગમહેલમાં કોણ રહે છે? હક એટલે રાજી મહારાજ, હાદી એટલે શ્યામા મહારાણી અને રૂહે એટલે સખીઓ. પરમધામમાં કોણ રહે છે? હક, હાદી અને રૂહે. આ તમને એટલા માટે કહું છું, યાદ રાખવા માટે કે ઘણા બધો અવળો પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ તમે જોશો ઘણા મોટા મંદિરોમાં પણ સાચી વાત પડદા પાછળ રાખવામાં આવે છે, જુદી વાત કહેવામાં આવે છે. પણ સુંદરતાજીને બે હાથ જોડીને વિનંતી કરું છું, કોઈની વાત મનાવો, જાતે વાણી લો, જાતે વાંચો, જાતે વિચારો અને રાજી મહારાજ તમને તમારા દિલમાં આવીને જે કહે એનું તમે સ્વીકાર કરો, એને સ્વીકારજો. અહીં એવું છે પરમધામમાં કોણ છે? હક, હાદી અને રાજી, શ્યામાજી અને સખીઓ, એ સિવાય કોઈ નથી. હા છે, પશુ પક્ષીઓ છે, જમનાજી છે, ભોજકોસર તળાવ છે, પુખરાજ પહાડ છે, માણિક પહાડ છે, ફૂલબાગ છે, નૂરબાગ છે, પશ્ચિમી શોગામ છે, કુંજનીકુર મોનો છે. પણ એ બધું શું છે? હકીકતનું સ્વરૂપ છે. અને એ બધા સ્વરૂપો કોણે ધારણ કર્યા છે? રાજ્યે. શા માટે ધારણ કર્યા છે? રૂહોને, સખીઓને લાડ લડાવવા માટે.
બાકી પરમધામમાં રાજ્ય સિવાય બીજું કઈ છે નહીં. અને છે તો ત્રણ જ વસ્તુ. કોણ છે? રાજ્ય, શ્યામાજી અને સખીઓ. ત્રણ જ છે. સોઈ ન બાની મેં એ આ વાણીમાં એનું વર્ણન છે. આ જો આ અત્યારે તમે કહી તમને હજુ ફરી 25-30 ચોપડી છે ને ફરી પાછું આ વર્ણન આવશે કે પરમધામમાં કોણ છે? नित्य विहार करत है નિત્ય હમે વિહાર કરે છે, ત્યાં લીલાઓ કરે છે. सोई न बानी से અને એ વર્ણન આ વાણીમાં કરેલું છે એના દ્વારા આપણને ખબર પડે છે. औलिया लीला कामिल ઓલિયા લીલા આ પુરાણનો શબ્દ છે. ઓલિયા લીલા એટલે કે ખુદાના દોસ્ત, પરમાત્માના મિત્રો, પરમાત્માના સાથીઓ જે છે. કામિલ એટલે ખુશ છે. दोस्त कहे खुदाए એ કોણ છે? ખુદાના દોસ્ત છે. सोई न बानी बीच એ में આ વાણીમાં हमेशा इब्तदाए હંમેશાનું વર્ણન કરે છે. ઇબ્તદાય. ઇબ્તદાય એટલે મૂળ. ઇબ્તદા શબ્દ પહેલા ક્યાં આવ્યો ખબર છે? પન્નાજીમાં કાકા બલદીવાન પૂછતા હતા ને, અને ત્યારે પેલા મહોબાના કાજી હતો અબ્દુલ રસૂલ, એને પૂછ્યું હતું કે 5 પ્રકારની પેદાઓ છે કઈ છે? એક હાથ નહીં, બે હાથ નહીં, ત્રણ હા, હાથ નહીં, ત્યારે મૂળ કહેલું એક હાથ નહીં, બે હાથ નહીં, મૂળ ઇબ્તદા નહીં, ખિલકત નહીં, અને આમ કુન એટલે થઈ જાય એમ કહેવાય છે કે 5 પ્રકારની પેદાઈ છે. એમાં મૂળ ઇબ્તદા એટલે કે બ્રહ્મસૂત્રની વાત છે. और सिफत कहा लो कहो લાલદાસી ની અંદર બેસીને રાજ્ય મહારાજ કહે છે કે આનાથી વધારે સિફત મહિમા તમને ક્યાં સુધી કહું? पातशाही परवरदिगार એ પરમાત્મા પરવરદિગારની પાતશાહીની બાદશાહી, એમની સાહેબી કેવી છે? सोई न बानी बीच में એનું વર્ણન તો ક્યાં છે? વાણીમાં કરેલું છે. सब सैया जाननहार અને એને કોણ જાણે છે કે રાજ્ય મહારાજની પાતશાહી કેવી છે, એમની સાહેબી કેવી છે? એ સખીઓ જ જાણે છે. શ્યામાજી બીજું કોઈ જાણે નહીં. इन बानी की बरकते વાણીની બરકતે सब दफे होत बनाए દફે હોત બલાય. બલાય એટલે કે દુખો, યાતનાઓ, ખરાબ જીવો, ખરાબ આત્માઓ, આપણે કહે ભૂત પ્રેત. ઇન બાની કી બરકતે સબ દફે હોત બલાય. એ અહીંયા આવી પણ શકે. એ થર 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 કાંપે, કારણ કે વાણી વંચાય છે. આનું વાઇબ્રેશન એવું છે ને ચારે બાજુ કે એ અહીંયા આવી શકે નહીં. અહીંયા દુઃખનું કોઈ નામ ના આવે, કોઈ યાતના ના આવે, કોઈ બલાવો એટલે કે ભૂત પ્રેત એ જે કે છે એ અહીં આવી શકે નહીં. શું કહો છો? હા, એ તો એક વખત વાત કરી દીધી, કરી દીધેલી વાત છે કે હું હા તો સોરી સુંદરજી અત્યારે ડિસ્ટર્બ થાય પણ કરી દઈએ. વીરપુરમાં જ્યારે કોરોના પીરિયડ હતો ને ત્યારે હું ત્યાં બેસીને મારું તો કામ એક જ હોય કે સવાર પર વાણી લઈ લે, સાંજ સુધી વાણી, બીજું કોઈ કામ ના હોય. બધા મને કહેતા શું આ ભાઈ મારે રસ છે બસ. જે અમારા ત્યાં બધા મુસલમાનો હતા ત્યાંથી આવે ને જાય, શાકભાજી વેચવા વાળા પણ આવે, બંગાળ લેવા પણ આવે બધા. એ લોકો જોવે તે પછી એમને ખબર પડી ગઈ કે આ આખા ફળિયા આ વ્યક્તિ એકલી જ્યારે આવે છે ત્યારે બાર પલંગ સજાય ને એટલે એ એમને એમ લાગે કુરાન વાંચે છે. આપણે રેલ પધરાઈ ગઈ એટલે કોઈ હિન્દુ આ રીતે વાંચતા નથી હોતા. કોઈ પણ પોતાનું ગીતા હોય, મહાભારત હોય તો એટલે એમને લાગે કુરાન વાંચે. બે જણ મારી પાસે આવે ત્યારે પૂછ્યું હતું તો એમને ખબર પડી. હવે અમારી પાછળ અમુક લોકો બીજા રહે છે, એ ઘણા ખરાબ આદતો વાળા, પીવા વાળા એવા તે એ લોકો હશે. અને કંઈક એક બાઈ હતી, ધૂણતી હતી, આમ છે કરતી કરતી આવતી હતી. મારી પાછળ દરગાહ છે, દરગાહ બધા આવે તો ત્યાંથી આવતી હતી. તો એ આવી અને પછી પેલો એને ભાઈ પાછળ બીજો હતો તો આગળ 15-20 ફૂટ દૂર જ મારા ઘરથી 2 ઘર દૂર છે, ત્યાં એને ઊભી રહી અને આ નહીં જવા તો હું બળી જાઉં છું, મારાથી આગળ નહીં જવા, હવે તો નહીં જવા, હું બળી જાઉં છું. એ ત્યાંથી પાછી તો ઇન બાની કી બરકતે દફે હોત સબ એ ના પ્રવેશી શકે. સુંદરતા છે આ પવિત્ર વસ્તુ છે અને એ અપવિત્ર છે. એનું અહીંયા આવી શકવાનું કોઈ તાકાત નથી. सदा शैताना कापता સદા શૈતાન કાપત. જે આસુરી વૃત્તિ વાળા છે એ કાપે છે આનાથી, કારણ કે આ સત્ય વસ્તુ છે, એમની પાસે સત્યતા છે નહીં તો એમની આ સત્યની સામે કાપે છે. मीने बैठ न सके ताए એને પેટ ન સકી તે જ્યાં ચર્ચા થતી હોય, જ્યાં
સ્વરૂપ સાહેબની વાતો થતી હોય, વિતકની વાતો થતી હોય, ચર્ચાની ચિત્તની થતી હોય તો ત્યાં એ આવી શકે નહીં. ઘણા સુંદર સાધના મનમાં પ્રશ્નો થાય છે, આટલા જ કેમ 8-10 ઘણા ગાંડા સુંદર સાધો કે 25-30 જ અહીંયા કેમ છે, બીજા કેમ નથી આવતા? પણ ના આવે સુંદર સાધજી, એને પરમધામની નિસ્બત હોય, એનો અંકુર હોય તો આવી શકે ને, બાકી આવી શકે નહીં. यह जिक्र जुबान सो એ જીકર આ વાત આ જુબાનથી करत है सब मोमीना. આ તો કોણ કરશે? કરતે સબ મોમીન. બ્રહ્મસુત્રી હશે એ આ વાતોને બહાર પાડશે. श्री राज पोडे सुनत है આ સમય શ્રી રાજ પલંગમાં આરામ ફરમાવી રહ્યા છે. निंद न आवे नैनाना. કારણ કે પરમ દિવસ મેં કીધું ખબર છે કે 11 વર્ષ સુધી શ્રીજી ત્યાં રહ્યા છે ને. વિક્રમ સંવત 1740 માં આવ્યા અને 1751 તો 11 વર્ષ થયા. 11 વર્ષ સુધી શ્રીજીએ આંખનું મટકું પણ માર્યું, સતત કોઈ રાત કે દિવસ ઊંઘ્યા નથી, આરામ કરવા આવે છે. તો શું કહે છે? બીજું ચરણ વાંચો. श्री राज पोडे सुनत है निंद न आवे नैनाना. નીંદ ન આવે, નૈનાના. આંખોમાં ઊંઘ આવતી નથી. कछु आँख मिली के ना मिली. સહેજ આમ આરામ કરતા આંખ મળી કે ના મળી, फिर सुनत है कान. એ વખતે એમને કાનોમાં શબ્દો પડે છે, એ સાંભળે છે. કારણ કે શ્રીજી અત્યારે ક્યાં પડ્યા છે? બંગલાજી દરબારમાં. અને આ ગઈકાલની જે થઈ પ્રહરની વાત સાધના એમાં થઈ ગયું કે ઘણા બધા સુંદર સાથ જે સૂઈ ગયા હતા એ પણ જાગીને પાછા અહીંયા આવી જાય છે. એ વખતે વાત આવી ક્યારેક 10, 20, ક્યારેક 30, 40, 50, ક્યારેક તો 100 થઈ જાય અને ક્યારેક 100 થી પણ ઉપર થાય. આપણે કહેતા એમ થાય 100 સુંદર સાથ એમાં શું નવાય? ત્યાં તો 5000 ની જમાત હતી સુંદર સાથ. પણ આ વાત ક્યાંની છે? 7મા પહોરની. બંગાળની ખરી, બંગાળની ખરી, પણ 7મા પહોરની વાત છે કે રાતના 12 થી 3 વાગ્યાનો. અને અત્યારે આપણે જે કરીએ છીએ 3 થી 6. તો માયા છે, સંસાર છે, શરીર છે, તો થાકે ને તો બીજા સુંદર સુએ. પણ ત્યાં આ ચર્ચાઓ 12 વાગ્યા સુધી સાંભળી લીધી, ત્યાર પછી પણ સુંદર સાથ આવીને ત્યાં બેસે. 1 આવે, 2 આવે, એમ 100 ક્યારેક 100 થી ઉપર પણ આવીને બેસે છે. અને ક્યાં ભેગા થાય છે? જયંતી કાકાની કોઠરી આગળ. ત્યાં ચર્ચાઓ કરે છે. જે શ્રીજી પાસેથી ચર્ચા સાંભળ્યો છે એ ચર્ચાની અર્ચા એ લોકો ફરી કરે છે કે શ્રીજી આવું આવું કીધું, આપણે વાત કરે એ ચર્ચા કરે છે. તો શું છે કે એ સાંભળે છે શ્રીજી પોતાના કાનોથી ચર્ચાઓ સાંભળે છે. कोई आगो पीछू हरफ कहे. હવે જયંતી કાકાની કોઠરી આગળ બધા સુંદર સાથ મળી. એમાં કોણ છે? જયંતી કાકાને મુરલી ધરી બધા ચર્ચા કરે છે. તો કોઈ સુંદર સાથ એ સમયે એ વાણીનો કે વિતકનો એક શબ્દ જે પરમધામની જે ચર્ચા કરે તો એક શબ્દ આગળ કે પાછળ બોલી જાય તો कहे मोमिनो को सुबाना. ભગવાન શ્રી રાજજી મહારાજ મોમોને શું કહે છે? ये आगे पीछे क्यों कहा. રાજજી પલંગમાં સુતા સુતા તો કહે છે કે એ ભાઈ કોણ છે? એ સુંદર સાથે કયા સુંદર સાથે આ વાત કરી? કોણ બોલ્યું? આ એક શબ્દ આગળ કેમ બોલ્યો, પાછળ કેમ બોલ્યો? આવું ના હોય. સાચી વાત આ છે. એમ તેમને કહેતા હતા क्यों गए हरफ भूला. એ હરફ એટલે શબ્દ, એ શબ્દને તમે કેમ ભૂલી ગયા? चुप रहे अरज करे. હવે જે સુંદર સાથથી એ ભૂલ થઈ ગઈ હોય એ તે આવીને ચૂપ રહે છે અને શ્રીજીને અરજી કરે છે. कहे हमें न आया सूला. હે ધણીજી, અમે ન આયા સુર, મને એની ખબર નહોતી પડી. यो करते ही ना बात से. અને આ પ્રમાણે આવી રીતે बाकी रात रही घड़ी 4. હવે કેટલી રાત બાકી રહી છે? 4 ઘડી. 4 ઘડી એટલે 1.5 કલાક બાકી રહ્યો છે 6 વાગવામાં. એટલે કે 4:30 વાગ્યાનો સમય થઈ ગયો છે. आया समय बिरत का. હવે એ સમય પછી જે મંડળી ગાવા વારી વાળા હતા ને એ આ વખતે ગાતા હતા એથી જતા રહેશે અને બીજી જેની વારી હશે પાછા આવી જાય છે. गिरो उठने का करे बिचारा. એ ગુરુ ત્યાંથી ઉઠવાનો વિચાર કરે છે. स्वरूप मुरलीधर कह के. આ સમયે સવારના 4:30 વાગે છે. એ વખતે મુરલીભાઈ જે છે ને એ શું કરે છે? સ્વરૂપ વાંચીને સંભળાવે છે. करे साथ को प्रणाम. સાથે પ્રણામ કરે છે. साथ सब कोई उठे. અને બીજા સુંદર સાથ જે સુતેલા છે એ પણ આ સાંભળીને ઉઠી જાય. કારણ કે બંગલાની દરબારમાં બધે પથારીઓ કરેલી છે. કેટલોક સુંદર સાથ 12 વાગે સૂતો છે, કેટલોક 3 વાગે સૂતો છે. તો જે 12 વાગે વહેલા સૂઈ ગયા હોય એ પાછા 4:30 વાગે
જાગી જાય છે અને બધા સુંદર સાથને ઉઠીને પ્રણામ કરે છે. अपने देह क्रिया के कामा પ્રણામ કરીને પોતપોતાની દેહ ક્રિયા કરવા માટે, પેશાબ પાણી કરવા માટે બહાર જાય છે. कोई निंदा करत है, કોઈ આ રોજ રોજ ચર્ચા કરે છે, कोई सुनने चाहे विराता, અને કોઈ આ સુનને ચાહે. આ વૃત્ત છે. વૃત્ત એટલે કે વર્તુળ છે ને આપણે, એટલે કે પરમધામને રંગમહેલની ચારે બાજુએ કઈ કઈ શોભા આવેલી છે એનું વર્ણન કરે, એને વૃત્ત કહેવાય. તો એ બડી વૃત્ત છે. તો એને અંદર જે વર્ણન થયું છે એને સુંદર સાથ સાંભળવા માટે આવે છે. उठे लालदास कहने को, એ વૃત્ત કેવા કોણ ઉભા થાય છે? લાલદાસ જે વૃત્ત કરીને સંભળાવે છે. पहला मंगला आरती के ईता, અને એ પહેલા શું થઈ જાય છે? મંગલા આરતી થાય છે. मंगल आरती के समय में મંગલ આરતીના સમયે साथ निष्ठाबंध आवे ईता, એ સમયે સુંદર સાથ ત્યાં આવીને સાંભળે છે. आरती सब मिल कर के બધા સુંદર સાથ મળીને આરતી કરે છે. फिर बैठ के सुने विराता, ફરી પાછા આરતી પતી ગયા પછી બેસે અને શાંતિથી એ વૃદ્ધનું જે ચર્ચા થાય છે એ વૃદ્ધ કઈ સંભળાવે છે લાલદાસજી એને સાંભળે છે. सोते सुना विरत को એ વિરતને સાંભળીને बैठे आई के ईता, સુંદર સાથ બીજો પણ સાંભળે છે કે આ વૃદ્ધની ચર્ચા થાય છે, પરમધામનું વર્ણન થાય છે, તો એ ત્યાં આવીને બેસી જાય છે સાંભળવા માટે. साचेत सब दीप दे કેવી રીતે સાંભળે કે એમને એમ નહીં, સાવચેત થઈને ધ્યાન રાખીને સાંભળે છે. પેલું કયું પક્ષ છે, એની બાજુ કોણ છે, પછી શું છે, રંગમહેલની ચારે બાજુ કઈ કઈ શોભા આવેલી છે, વચવચનું તળાવ ક્યાં છે, બંગલાજી ક્યાં છે, જમનાજી ક્યાં છે, તેનું ચોક્કસ સ્થાન છે, એ બધા ધ્યાનથી સાંભળે છે. होए बैठे जागराता, કોઈ બેઠે જાગ્રત. અને આ કરવાથી શું થાય છે? જાગૃતિ પણ આવી જાય છે. અમે નરેશભાઈની ઘરે પણ ઘણી વાર બેઠા છે વૃત્ત કરવા માટે, નહીં? ચર્ચાની કરી છે ને આપણે. હંસાબેન ને એમના બેન બનેલી આવે ને પેલા હરીશભાઈ માલવડથી, ત્યારે એમને બોલાવે, ત્યારે બેસીને ત્યાં ચર્ચની કરીએ. બહુ મજા આવે. સુંદરતાજી પરમધામનું વર્ણન કરવાની અને સાંભળવાની પણ મજા આવે છે. ईत पहले हंस के घर में તો આ વૃત્ત સાંભળવાની જે શરૂઆત ક્યાંથી થાય? તો કે હંસાભાઈ નામના સુંદરતા છે ને એમના ઘરેથી આ શરૂઆત થઈ હતી. विरत का उठा अंकुरा, ત્યાંથી વૃત્ત સાંભળવા માટે અને સંભળાવવા માટેનો અંકુર ઉઠ્યો હતો. जेती की रोह मिलाई के એટલે કે હંસાભાઈની ઘરેથી એની શરૂઆત થઈ હતી અને ત્યાર પછી જયંતિ કાકા છે એ પણ આવી અને એની ગ્રોહ એટલે સુંદર સાથને લઈને આવે છે અને એ ચર્ચા સંભળાવે છે. करते थे मजकूरा, એ મજકૂર એટલે કે વર્ણન કરી બતાવતા હતા. कहाँ से थी लई लाल ने અને ત્યાર પછી આ લાલદાસજી છે એમણે સેવા લઈ લીધી. ये महरा हक सुबाना, એ મહેર કોની છે? પરમાત્માની મહેરથી એ સંભળાવવાનું કામ કોને મળ્યું? હવે લાલદાસજીને મળ્યું છે. फिर एक एक दिन सबो कही, અને પછી શું બધું ક્યારેક લાલદાસજી સંભળાવે છે, ક્યારેક મુરલીધર સંભળાવે છે, ક્યારેક જયંતિ કાકા સંભળાવે છે. એટલે પછી બીજા સુંદર સાથે કહે ના ના અમને પણ વારો આપો, અમને જેટલું આવડશે એટલું અમે પણ કહીને સંભળાવીશું. जिनको देती पहचाना, જે સુંદર સાથે જેટલી જેટલી પહેચાન થાય, કારણ કે એવું નથી બધાને બધી જ ખબર પડે, પણ કોઈના કે ના મને વચવચ તળાવની બહુ સરસ ખબર પડી ગઈ છે, હું એનું વર્ણન કરીને જણાવીશ. કોઈ કે હું જમનાજીની વાતો કરી, કોઈ કે ફૂલબાગની સુરબાગની વાતો કરી. કારણ એ વૃત્ત બધા પોતપોતાને જેટલું આવડે એટલું કહીને બધાને સંભળાવે છે. वृंदावन के घर में પછી વૃંદાવન ભાઈ છે સુંદરતાજી એમના ઘરે આ કાર્યક્રમ થાય છે. कोई दिन कही विराता, વૃત્ત સંભળાવવાનું કામ એમની ઘરે થાય છે. साथ सब उतर बैठ के બધા સુંદરતા ત્યાં આવીને બેસે છે. कष्ट जो करते ईता, કષ્ટ જો કષ્ટ એટલે કસોટી, શરીરને કસોટી આપે છે અને ત્યાં આવીને બેસે છે અને એ વૃદ્ધ સાંભળે છે. 11 ही जोलो रही, 11મી જોલો રે એટલે 11મી સદીની વાત કરી છે. दिल बड़ो चाह दरे, દિલની અંદર ખૂબ ચાહના થાય છે. फिर ठंडे पड़ते गए, અને પછી સુંદરતા ધીરે ધીરે એ વાતો સાંભળીને આરામ કરે છે. कहे लाला अंग ठरे, લાલદાસજી કહે છે કે એ સાંભળવાથી મનને તો શાંતિ મળે છે, તનને પણ આરામ મળે છે. लाले दई मकरंद को અને આ વૃત્ત સંભળાવવાની સેવા લાલદાસજી પછી મકરંદભાઈને આપી. फिर लई लाल खाना, અને મકરંદભાઈ પાસેથી લાલભાઈ આ સેવા લઈ લે છે. ये तीना फिर से कहे તો આ લાલદાસજી, મકરંદભાઈ અને લાલખાન
આ ત્રણે સુંદર સાત વારા પરથી વૃદ્ધનું વર્ણન કરીને સંભળાવે છે. श्री राज सुनत है कान અને એ વૃદ્ધ થાય છે તો એ રાજી ત્યાં સુતા સુતા એટલે કે આરામ કરતા કરતા પણ ધ્યાનથી એને સાંભળે છે. बहुत खुशाला होत અને है એ સાંભળીને ત્રીજી પણ ખુશખુશાલ થઈ જાય. હા, મારી સખીઓ મારો સુંદર સાથ કેટલો બધો ચતુર પ્રવીણ અને હોશિયાર બની ગયો છે કે એ પોતે પણ હવે વર્ણન કરતા થઈ ગયા છે. सुन धाम बीरत प्रात સોનું વિરત સાંભળે છે ધામની પરમ ધામની વૃત્ત સાંભળે છે. उठ बैठे सेजा पर અને સાંભળીને શ્રીજીથી રહેવાતું નથી. પલંગ પર ઘોડ્યા છે ને પણ હવે બેઠા થઈ જાય છે. कानो सुने विख्यात અને એ જે વર્ણન થઈ રહ્યું છે વૃદ્ધનું એ પોતાના કામથી ધ્યાન દઈને સાંભળે છે. पीवत कहवा मंगाई के પોતા તો છે જ નહીં પણ સુંદર સાથે કહે છે ભાઈ મારા માટે કાવો લાવો એટલે કડવી વસ્તુ છે કાવો પીવાનો આવે છે ને એ લાવે છે. बीरत सुनत जात है कान અને એ પીતા પીતા પણ વૃદ્ધનું શ્રવણ કરે છે. देख महर हक सुबान की રાજી મહારાજ પણ જોવે છે શ્રીજી સાહેબજી કે એ મૂળ પરમધામમાં બિરાજમાન શ્રી રાજી મહારાજની એ કેટલી સરસ મહેર છે, કેટલી દયા વર્તાઈ રહી છે. करावत है पहचान એ એની પહેચાન કરાવે છે. રાજી પોતે જ સુંદર સાત પાસે એનું વર્ણન કરાવી રહ્યા છે. आवे महाजी इन समय અને આ સમયે માવજીભાઈ ત્યાં આવે છે. निष्ठा लेकर दीन અને એ પણ ત્યાં એની નિષ્ઠા બંધ ખૂબ ધ્યાનથી બેસી જાય છે સાંભળવા માટે. बीरत कहवे वाले डिंग बैठता અને માવજીભાઈ ક્યાં બેસી જાય છે? જે ભૂત કહેવા વાળા સુંદર સાથી છે ને એમની પાસે જઈને બેસે છે. अंग दाबे हिल मीला અંગ દાબે ઢીલ મીલ. એટલે કે આ માવજીભાઈ છે ને એ શું વિચારે છે કે આ સુંદર સાથ જે વૃત્ત કઈ સંભળાવે છે એ તો પરમધામનું સુખ લે છે પણ હું પણ એમના ચરણ દબાવું એમના પગ દબાવું તો એ સુખ મને પણ મળે. તો એ એટલો ભાવ હોય છે એમના દિલની અંદર કે જે રાજ્યની સેવા કરે છે, જે રાજ્યની વાતો કરે છે, રાજ્યની ચર્ચા કઈ સંભળાવે છે તો એમને પણ હું પગ દબાવું. આવું પણ પહેલા થયેલું ક્યાં? ખંભાળિયામાં. જામ ખંભાળિયામાં ખબર છે ને સુરેશભાઈને ઘેર ધારાભાઈ જ્યારે બેસતા હતા અને ચર્ચા કરી સંભળાતા બધા સુંદર સાથને પરમધામના દર્શન થતા ત્યારે બધા સુંદર સાથે શું કર્યું? આ સરસ મોટું આસન બનાવી, ગાદી બનાવી અને પર સરસ ચાદર પાથરી અને ધારાભાઈને ત્યાં પણ બેસાડ્યા અને એ ચર્ચા એમની પાસેથી સાંભળતા હતા અને એ બધા સુંદર સાથે એમની સેવા પણ રાજ્ય કહે છે કે જે આવી સરસ સેવાઓ કરે છે, ચર્ચા સંભળાવે છે, વૃત્ત સંભળાવે છે તો બીજા સુંદર સાથ પણ એમને માન આપે છે. जो कोई बीरता कहे જે કોઈ વૃત્ત કહે છે करे सेवा ताए એ બધાની સેવા કોણ કરે છે? આ માવજીભાઈ. અમને લાગે છે કે આ વૃત્ત ગઈ આટલી સરસ સેવા કરે છે તો આપણે પણ એમના ચરણ દબાવી એમની સેવા કરીએ. आवे पिछली रात को પાછલી રાતના વહેલી સવારમાં એ આવે છે. यही हेत दिला लाए એ તો દિલમાં લાવીને પ્રેમથી એ સેવા કરે છે. और मोहनदास आवता માવજીભાઈની આ સેવા જોઈ તો બીજા સુંદર સાથી છે મોહનદાસ એ પણ ત્યાં આવે છે અને એમની જોઈને એ પણ વૃત્ત કહેવાવાળા સુંદર સાથના ચરણ દબાવવાની સેવા કરે છે. और मोदी मूलचंद મોદી મૂલચંદભાઈ પણ આ સેવા કરવા આવી જાય છે. निष्ठा ये ना छोड़ही નિષ્ઠા છોડતા નથી, ધ્યાનથી સેવા કરે છે. એમને કહેવા પૂરતું દેખાદેખીથી પોતાના દિલથી એ સેવા કરે છે. ले दिल में आनंद અને સેવા કરીને પણ એ દિલમાં આનંદ મેળવે છે. और गोविंदास आवता ગોવિંદાસ પણ આવે છે. और इन पीछे सबको અને ये એની પાછળ બીજા બધા સુંદર સાથ પણ આવે છે. आवत सुनने स्वरूप को અને બધા શું સાંભળવા માટે હવે સ્વરૂપ સાંભળવામાં આવે છે કે રાજીનું સ્વરૂપ કેવું છે ત્રીજાનું વર્ણન કરી બતાવે છે તે સાંભળવા માટે આવે છે. आनंद अंग में होए અને એ સાંભળીને દિલની અંદર અને અંગમાં પણ આનંદ આવી જાય છે. धाम की गिरदा कह के પરમધામની વૃત્ત કર્યા પછી फिर अंदर बैठे અંદર બેઠે એટલે બહારની જે શોભા છે રંગમહેલની આજુબાજુની જે શોભા છે એનું વર્ણન કર્યું. હવે પછી રંગમહેલની અંદર જઈએ આપણે. चार चौक उलग के જો રંગમહેલની અંદર જઈએ એટલે 100 સીડી ચડીને જઈએ તો બે બાજુને ચોક આવશે, એના પછી ધામ દરવાજો આવશે. ધામ દરવાજો ખોલીને અંદર જઈએ તો પછી 58
28 સ્તંભનો ચોક, અને 28 સ્તંભનો ચોક પાર કરીને આગળ જઈએ એટલે 4 ચોરસ હવેલી છે કે ચોક, એ 4 ચોક એટલે કે 4 ચોરસ હવેલી પસાર કરી દઈએ અને પાંચમી જે ગોળ હવેલી આવે એ આપણો મૂળ મિલાવો છે, ત્યાંની વર્ણન છે પહોંચે પાંચમે ચોકે, પાંચમી ચોક એટલે પાંચમી ગોળ હવેલીમાં પહોંચી જઈએ છીએ. કહે 64 સ્તંભ ફીરતે, આ મૂળ મિલાવાની શોભાનું વર્ણન છે. તે મૂળ મિલાવામાં કેટલા સ્તંભ આવેલા છે? 64 સ્તંભની 3 હારો છે, પણ અહીંયા વર્ણન અંદરનું કર્યું છે એટલે જે ચબૂતરો છે ચબૂતરાની ઉપર જે 64 સ્તંભ છે એની વાત કરી છે. ચંદ્રવા દુલીચે, નીચે દુલીચા છે અને ઉપર ચંદ્રમો છે, સિંહાસન કે ઉપર, અને એ ચબૂતરા ઉપર સિંહાસન છે કંચન રંગનું, અને સિંહાસનની ઉપર જુગલ કિશોર બેઠા હતા, પ્યારે કી જય. અને એ કંચનના સિંહાસન ઉપર રાજ્ય અને શ્યામાજી યુગલ સ્વરૂપ બિરાજમાન થયેલા છે. સાત ગીરવાએ ઘેર કે, અને બધું સુંદર સાત પણ જો અહીંયા મૂળ મિલાવા છે ને, તો સાત સુંદર સાત પણ સખ્યો છે અને ચારે બાજુ ગોળ ફરીને ગીરધવા એટલે કે ગોળ ફરતે બેઠેલી છે. બેઠે ચબૂતરે ભરા, ચબૂતરા પર બિરાજમાન થયા છે. સબ ભૂખન વસ્તરા, અને એ વખતે સબ ભૂષણ એટલે આભૂષણ અને વસ્ત્રોનું વર્ણન થાય છે. વર્ણન હોતા ચિતધાર, એ સમયે તેનું વર્ણન કરે છે. ઘેર ચોક ગીરદ કે, પછી એ ચોકની આજુબાજુ ચારે બાજુએ ગીરદ છજે બન મોહલાત, વનની મહોલાતો છે એનું વર્ણન છે. ઘેર લેતા દૂસરી ભોમ કો, અને પછી બીજી ભૂમ, આ પહેલી ભૂમનું વર્ણન કર્યું કે આ પહેલી ભૂમમાં શું છે? મૂળ મિલાવો છે, અને આગળ એક રસોઈની હવેલી છે, અને હવે ત્યાં છે બીજી ભૂમ એટલે માળ, પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ કહે ને એમ. તો એ બીજી ભૂમનું વર્ણન છે. ત્યાં શું છે? ફેર તીસરી ચઢ જાતા, બીજી ભૂમનું વર્ણન કર્યા પછી હવે ત્રીજી ભૂમમાં જાય છે. ચોથી નિરત કી બંધન હોત અને હૈ, ચોથી ભૂમમાં પણ જે નવરંગમાં નૃત્ય કરે છે એનું વર્ણન કરે છે. બેઠે પોડના પાંચમી ભોમ में, પાંચમી ભૂમમાં જે રંગપરવાની મંદિર છે, અને એ રંગપરવાની મંદિરની અંદર રાજ્ય શ્યામાજી અને સખીઓ ઓઢવાની એટલે કે આરામ રાત્રે શયન કરવાની લીલા કરે છે એનું વર્ણન થાય છે. ફેર છઠી સુખપાલ કી, અને છઠ્ઠી ભૂમમાં શું છે? તો સુખપાલો આવેલા છે. હિંડોલે ઝૂલે સાતમી એ, સાતમી ભૂમની અંદર બે તાળીના હિંડોળાઓ છે. ખટ છપ્પર હે આઠમી, આઠમી ભૂમમાં ખટ છપ્પર એટલે કે એવા હિંડોળા છે તેની ઉપર છત્રી છે એટલે છજ્જુ કરેલું છે, અને એ ચાર તાળીના હિંડોળા છે. નવમી પે સિંહાસન, નવમી ભૂમમાં આગળની દિવાલ નથી પણ ત્યાં આ સિંહાસનો મૂકેલા છે. તહાં બેઠે ગીરદ દેખહી, અને એ નવમી ભૂમમાં બેઠા બેઠા ગીરદ એટલે ચારે બાજુનું દ્રશ્ય રાજ્ય શ્યામાજી અને સખીઓ બેઠેલા છે. તો રાજ્ય આંગળી કરીને એમ બતાવે છે. ઉત્તર તરફ બેસે તો ત્યાં જે શોભા છે એ બતાવે, દક્ષિણ બાજુ બેસે તો ત્યાંની શોભા બતાવે, પશ્ચિમ બાજુ અને પૂર્વ બાજુ ચારે ચાર દિશાઓની શોભાનું વર્ણન કરીને રાજ્ય બતાવે છે. बहुत જલકથા નૂર રોશન, અને નૂર નૂર છે, રોશન નૂર કરે છે, એ ઝળકાટ કરે છે. સુંદર સાથે ધ્યાન રાખજો, એ વખતે ત્યાં આપણે બેઠેલા ને અને પૂર્વ તરફ બેસીએ તો આપણે પૂર્વ તરફ અક્ષરધામ બતાવે છે. જો પેલો અક્ષરધામ છે ત્યાં અક્ષરધામ એટલે નૂર જલાલ રહે છે, એ બધી વાતો કરે. પશ્ચિમમાં બેસીએ તો પશ્ચિમી ચોગાન, ફૂલબાગ, નૂરબાગ, અન્નવન, દુગ્ધુલીચા બતાવે. દક્ષિણ તરફ બેસીએ તો બટપીપલની ચોકી, કુંજ ભવન, બચકોસર તળાવ, 24 સંસ્કૃત મહેલ, અને આગળ માણેક એનું વર્ણન કરીને આમ આંગળી કરીને બતાવે. ઉત્તરમાં બેસીએ તો લાલ ચબૂતરો છે, કડોકઈ, આગળ જઈએ તો બળોવન, મધુવન, મહાવન, તાળવન અને પુખરાજ પહાડ બતાવે. ત્રીજી રાજ્ય આપણને આંગળી કરીને બતાવે, પણ આપણે શું જોતા હતા? આપણે કોઈ શોભા નથી જોતા, આપણે રાજ્યની આંગળી જોતા હતા. ત્યાં શું કરતા હતા? જો સક્યો અવતરનો પેલો પુખરાજ પહાડ જો દેખાય. આપણે તો રાજ્યને આંગળી જોતા. એ સુખો તો રાજ્ય અહીં આ ભૂમમાં આવીને આપણે બતાવે. અને રાજ્ય દિલમાં લીધેલું મારી શકે ને આ શોભા મારી સાહેબી બતાવી છે ને, એટલા માટે આપણને ખેલમાં લાયા. ઘણા સુંદરતાજી જાણતા નથી, ખાલી એટલું વાંચે કે દુઃખ જોવા ને આપણ કે દુઃખ જોવા નથી આયા સુંદરતાજી. વાણીની અંદર કહેલું છે કે સુખ લેવા માટે આવ્યા છો. અહીંયા કયા સુખો? પરમધામના સુખો, કે જે પરમધામમાં હતા
પણ ત્યાં એની આપણને કિંમત નથી. એ સુખો અહીંયા બેસીને લેવાના છે. ત્યારે હજી બતાવતો એ સ્થાન નથી જોતા, આપણે આગળ જ જોતા હતા. એટલે હજી આપણને અહીંયા આવીને એ સુખો આ વાણી દ્વારા આપણને આપે. એ સુખો લેવાના છે. जब पूरब तरफ बैठता જ્યારે પૂર્વ દિશા તરફ બેસે ત્યારે तब देखत सातों घाट ત્યારે પૂર્વ તરફ જે જમનાજી છે અને જમનાજીની ઉપર આવેલા સાતે ઘાટ બતાવતા હતા. और ठोर अक्षर की અને જમનાજીની પેલી પાર જે અક્ષરધામ છે એ બતાવે. वार न पार इन ठाट બાર પાર इन ठाट કે એનું કોઈ સુમાર નથી એ શુભાનું એ આપણને બતાવતા હતા. बट पीपल चौकी बैठे દક્ષિણ તરફ બેસીએ ત્યારે પટપીવલની ચોકી બતાવે. मानकवर पुखराज માણેક પહાડ બતાવે એ દક્ષિણ તરફ, અને ઉત્તર તરફનો પુખરાજ પહાડ બતાવે. या बीच धाम तराव અને એ બંનેની વચ્ચે ધામ અને તાલાબ આવેલું છે. એટલે કે દક્ષિણ દિશામાં 4.5 લાખ કોસ દૂરી ઉપર માણેક પહાડ છે, અને રંગમહેલથી 4.5 લાખ દૂરી એમ ઉત્તર તરફ પુખરાજ પહાડ છે. તો એની વચ્ચે એટલે કે રંગમહેલ અને માણેક પહાડની વચ્ચે 24 આંસનો મહેલ આવેલો છે અને હોજકોસર તળાવ આવેલું છે. એ બતાવે છે. यहाँ खेले सैया संगराज અને અહીંયા સૈયા એટલે કે સખીઓ રાજ્યની સાથે શ્યામાજી સાથે લીલાઓ કરે છે. तालाब मानक बीच में તાલાબ માણેક, તાલાબ એટલે હોજકોસર તળાવ, અને માણેક એટલે કે માણેક પહાડ, એની વચ્ચે 24 फुहारे उछलत 24 આંસનો મહેલ આવેલો છે, અને એની અંદર ચારે બાજુ 24 ફુવારા ઉછળી રહ્યા છે. 24 गुर्जो चादरे અને એ ગુર્જો છે, ઉપર ગુર્જ ઉપરથી પાણીની ધારાઓ વહે છે, અને કેવું વહે છે સીધી તો કે જેમ ચાદર આવતી હોય ને એવું લાગે છે. कुंड लहरे तलाबे ईत એ પાણી અને કુંડની અંદર સમાય છે. કુંડો છલકાય એટલે પછી એ નહેરોમાં જાય છે પાણી. फिर मानक वर्णन होत है ત્યાર પછી માણેક પહાડનું વર્ણન કરે છે. गिरत फिरत हवेली અને ચારે બાજુ જે હવેલીઓ છે એનું વર્ણન કરે છે. दो बीच में दरवाजे અને વચ્ચે જે બે મોટા દરવાજાઓ છે એ બતાવે છે. एक गिरद चौखुनी के અને એક ચોકનું ચારે બાજુ ચાર ખૂણામાં જે બધા મહેલો છે એનું વર્ણન કરે છે. फिर गिरद के हिंडोले અને ગીરત એટલે ઘેરાઈને જે હિંડોળા આવેલા છે जहाँ बैठे 12,000 એ હિંડોળાની ઉપર 12,000 સખીઓ શ્યામાજી અને રાજજી પણ બેસીને ઝૂલા ઝૂલે છે એ વર્ણન કરે છે. नहरा दो बाजू देऊ रे અને એની બંને બાજુ નહેરો છે. નહેરોથી આગળ જતું શું છે? મહાનદ છે. તો નહેર પણ એટલી વિશાળ મોટી છે ને કે એને મહાનદનું નામ આપવામાં આવ્યું છે. सैया रमते करे करार ત્યાં પણ રાજજી શ્યામાજી સાથે સખીઓ જઈ અને લીલાઓ કરે છે. नहरे 4 8 कहूँ 12 4, 8 અને 12 એમ નહેરો આગળ જાય એમ મોટી થતી જાય છે. फिर आवे वन मोहलात અને ત્યાર પછી વનની મોહલાતો આવે છે. आगे मैदान देख के અને આગે મેદાન એટલે કે પશ્ચિમ તરફ. કયું મેદાન? પશ્ચિમી ચોગાન. એ જોઈને खेले मैदान में ईत મેદાનની અંદર જે લીલાઓ કરતા હતા એનું વર્ણન કરી બતાવે છે. फिर अरंग वर्णन करे અને ત્યાર અલંગ એટલે કે છોટી રાંગ, 4 હાર હવેલીનું વર્ણન થાય છે. 4 हार 16 दरबार 4 હાર અને 16 દરબાર છે. 8 सागर टापू बीच અને में આ 4 હાર હવેલી છોટી રાંગ, એની આગળ પછી શું છે? બડી રાંગ. તો બડી રાંગ એટલે કે 8 સાગર અને 8 જીમી એનું વર્ણન થાય છે. खेले परवर दिगार રાજજી શ્યામાજીની સખીઓ લીલા કરવા જાય છે. फिर नवमी बोम में અને પાછા નવમી ભૂમની અંદર जाए पहुंचे 10वीं आकाश નવમી ભૂમ ક્યાં જાય છે? ઉપર 10મી આકાશ ઉપર જાય છે. तहाँ से तले चौक 5वां હવે 10મી ભૂમ થી સીધા રાજજી ક્યાં લઈ આવે છે? પાંચમી. 5મી ભૂમ. 5મી ભૂમ શું છે? રંગ પરવાલે મંદિર ત્યાં લઈ આવે છે. रूहे श्यामा श्यामा जी खास રૂહો શ્યામાજી ખાસ જે છે. चारों चोर उलंग के 4 ચોકી પછી નીચે લાવે છે પહેલી ભૂમમાં. એટલે 4 ચોક એટલે કે 4 હવેલીઓ ઓળંગીને आए पहुंचे बीच द्वार 4 ચોરસ હવેલીઓ પસાર કરી અને સીધા 28 સ્તંભનો ચોક, અને ત્યાંથી પાછા ક્યાં આવી ગયા? ધામ દરવાજા આગળ આવી ગયા. फिर आगे आए देखे चांदनी હવે ધામ દરવાજે થોડાક આગળ આવે એટલે કે 2 બાય 2 નો ચોક આવે, અને ત્યાં ઉભા રહી આગળ જુએ પૂર્વ દિશા તરફ તો શું જોવાય છે? ચાંદની
એ ચાંદની ચોક બતાવે છે દઉ ચબૂતરો ખેલનહાર અને એ ચાંદની ચોકની અંદર બે ચબૂતરા છે અને બંને ચબૂતરાની ઉપર એક એક વૃક્ષ છે. જમણી બાજુ એટલે કે ઉત્તર દિશામાં લાલ વૃક્ષ છે અને દક્ષિણ દિશામાં લીલું વૃક્ષ છે. સાતો ઘાટ ફેર કે એનાથી આગળ જાય તો જમનાજીની આગળ 7 ઘાટ આવેલા છે. એ 7 ઘાટોને લીલા બતાવે છે. દો પુલો ઉપર જમુના અને બંને પુલ જે જમનાજી ઉપર આવેલા છે એક કેલ પુલ અને બીજો બટ પુલ. ચલ આગે પીછે મરોર ખાઈ અને જમનાજી આગળ જઈને મરોડ ખાય એટલે વળાંક લે છે પહોંચી તાલાબ में लहरा અને દક્ષિણ દિશા તરફ આવી અને પછી ફરી પાછી પશ્ચિમ દિશા તરફ આવે છે અને ભોજ કોસો તળાવમાં આવીને મળી જાય છે. ગીરદ તાલાબ ટાપુ વર્ણના ગીરદ તળાવ એટલે કે જે ભોજ કોસો તળાવ છે એની ચારે બાજુ વર્ણન કરે છે અને વચ્ચોવચ્ચ જે ટાપુ મહેલ છે એનું પણ વર્ણન આવે છે. બન ચોફેરા ગીતવાય ચારે બાજુ શોભાનું વર્ણન થાય છે. અન્ન બન લગતા દે દુમ બના અને પછી પશ્ચિમ દિશામાં આવી જાવ. રંગમલની પશ્ચિમ દિશામાં શું છે? ફૂલબાગ અને નૂરબાગ અને એની પછી આગળ અન્નવન છે, દુગ્ધુલિકા છે. सब जरंग रंग शोभाए બધી શોભાનું વર્ણન થાય છે. इन आगे मैदान है એની આગળ એટલે કે પહેલા નૂરબાગ, નૂરબાગની ઉપર ફૂલબાગ અને તે આગળ અન્નવન, દુગ્ધુલિકા અને પછી મેદાન એટલે કે પશ્ચિમી ચોગામ છે. फिर फूल बाग करे ફરી नजर પાછા ત્યાં રંગમલની નજીક આવી જાય અને ફૂલબાગ તરફ નજર કરે છે. सो बाग तले सो ऊपर નીચે 100 બાગ છે નૂરબાગના અને નૂરબાગની ઉપર 100 બાગ ફૂલબાગના છે. शोभा सुनते हो जाए फजर આ શોભા સુંદરસાજી આખા પરમધામની શોભા સંભળાવી દીધી તો આ શોભા સાંભળતા સાંભળતા એટલે 1.5 કલાક થઈ ગયો ને હવે 4:30 વાગ્યા હતા. શોભા સુનતે હોઈ જાય ફજર. તો આ દુનિયાનો સૂર્ય ઉગે એની ફજર તો થઈ જાય પણ આત્માની પણ ફજર થઈ જાય છે. આત્મા પણ જ્ઞાન મળી જાય છે. फिर लाल चबूतरे आए के અને ત્યાંથી પછી ઉત્તર દિશામાં રંગમહેલને અડીને જે લાલ ચબૂતરો આવેલો છે आए चारों बना पुखराज અને ત્યાંથી પુખરાજ તરફ જે 4 વન આવેલા છે તાળવન, બળોવન, મધુવન અને મહાવન. એ ચાર વનોનું વર્ણન થાય છે. हजार गुरज गिरवाए પુખરાજ પહાડના જે 1000 હાથની ચાંદની છે 1000 ગુર્જો છે એ બતાવે છે. चारों दरवाजे खेले श्री राज અને 1000 હાથની ચાંદની ઉપર 4 દિશાઓમાં 4 તરફ મોટા મોટા દરવાજા આવેલા છે. ત્યાં રાજ શ્યામાજી અને સખીઓ લીલા કરે છે. 8 पेड़ पुखराज के 8 પેડ પુખરાજ છે. આ પુખરાજ પેડ છે એ 8 પેડ છે એના. તો 4 પેડ તો ચારે બાજુ છે ખજાના તાલમાં, એક વચ્ચે છે એટલે 5 અને બે ઉત્તર અને દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમની કાંઠે 7 થયા અને એક બંગલાજી તરફ એમ 8 પેડ છે. तले बंगले जमुना मूल અને બંગલાજીના નીચે એટલે અંડરગ્રાઉન્ડ જમીનની અંદર ખજાનાનો તાલ છે ત્યાં એ તળાટીની અંદર. તો એ જમનાજીનું મૂળ ઉદ્ભવ સ્થાન છે. आगे पटी जमुना खुली જમનાજી મૂળકુંડમાંથી નીકળે છે તો આગળ એની પર ઢંકાયેલી છે અને આગળ જતી પાછી એ ખુલ્લી થઈ જાય છે. मरोर खाए मिली मूल पूला અને મરોડ ખાય છે દક્ષિણ તરફ તો એની પર બે પુલ આવેલા છે, કેલ પુલ અને બટ પુલ. दोनों पुलों बीच में બંને પુલોની વચ્ચે सातों घाट कहे 7 ઘાટ આવેલા છે छुटक देहुरी तीन में અને એ 7 ઘાટની વચ્ચે દેહુરીઓ છે. સુંદરસાજીને વર્ણન સાંભળ્યું તો કેટલી દેહુરીઓ છે 7 ઘાટની વચ્ચે? 7 ઘાટ છે તો વચ્ચે દેહુરી કેટલી હોય? 6. એક ઘાટ ને બીજો ઘાટ મળે છે સંધિ થાય ને ત્યાં એક દેહુરી, બીજો ને ત્રીજો મળે ત્યાં બીજી, ત્રીજો ચોથો મળે એમ 6 દેહુરીઓ. 7 ઘાટ છે ને એટલે એન સંધિના સ્થાન 6 થાય તો 6 દેહુરીઓ છે. आगे चली तालाबे ये અને ત્યાંથી જમનાજી મરોડ ખાઈને તળાવમાં આવી જશે. વચકો તળાવમાં મળે છે. कुंज बनाई ना बीच में કુંજવનમાં પણ લીલા કરે છે. ये विरत होता बरनाना અને આ ઋતુનું વર્ણન કરવામાં આવે છે. दिन रहा पहरा पिछला હવે છેલ્લો પ્રહર છે ને છેલ્લો સમય બાકી રહ્યો છે. હવે श्री राज समाधि उठ बैठे सयाना રાજશ્યામાજી ઉભા થઈને બેઠા રહે છે, સંયો પણ ઉભા રહે છે. कौन घाट आज जाएंगे અને ત્યારે સખીને પૂછે છે રાજે કે હે સુંદરસાજી એટલે કે હે મારી સખી, મારી સૈયનો, આજે કયા ઘાટ પર તમારે જવું છે ફરવા માટે? पूछ के पहुंचे तीता પૂછે છે અને જે કે છે એ
ઘાટ પર આપણે જઈશું. एक पहरा विलास किया, એક પ્રહર વિલાસ કર્યો, दोए पहरा विहराता, અને બે પ્રહર સુધી વિહાર કર્યો. આ ક્યાંની વાત છે કે જ્યારે રંગમહેલની ત્રીજી ભૂમની પડસાલમાં ઊભા થાય છે ને ત્યાં આવે છે અને પછી આવે છે ક્યાં મૂલવિરામ ત્યાં આવીને પૂછે છે તો ત્યાંની બહાર જાય છે. એક પ્રહર વિહાર કરે છે, બીજા બાકીના બે પ્રહર પાછું સાંજે 4:30 વાગ્યાનો સમય થઈ જાય છે. फिर पोटे पांचवी, પછી પાંચમી ભૂમની અંદર આરામ કરવાની વર્ણન કર્યું છે. प्रात उठे न ठोर, ત્યાંથી સવારે વહેલા ઉઠે છે 6 વાગે. तीसरी भोमा पधारता, પાંચમી ભૂમથી ક્યાં ગયા છે? સીધા ત્રીજી ભૂમમાં આવે છે. ये शोभा है जोरा, એની શોભા તો ઘણી જ છે. આપણે ત્રીજી ભૂમની કહે છે ને ત્રીજી ભૂમ की जो पड़सा, ठोर बड़े दरवाजे विशाल, ધની આવત હે ઉઠી પ્રાત वन सिंचत अमृत अगात, કોઈ બાકી શું સુંદર સાજી 8-10 ચોપાઈ છે. आरोग पोटे भोम तीसरी, ત્રીજી ભૂમમાં બાગભોગ અને રાજભોગ આરોહે છે અને પછી ત્રીજી ભૂમમાં જે નીલો મંદિર છે ને ત્યાં આવીને આરામ કરે છે. खेल चौक में साथ, અને ચોકમાં આવીને સુંદર સાથની સાથે એટલે સખીઓની સાથે આવીને લીલા કરે છે. श्री राजे आज चित धरी, ચોક એટલે તો ચાંદની ચોકમાં આવે છે. શ્રી રાજે આજ ચિત્ત ધરી. હવે આ છેલ્લો દિવસ છે તો રાજી મહારાજે આજે દિલની અંદર લીધું છે. શું લીધું છે? खेल दिखाऊ पकड़ हाथ, મારી સખીઓ છે ને એ પરમધામમાં તો બહુ શીખો એમણે લઈ લીધા પણ હવે એમને ખેલ બતાવો. આ માયાનો ખેલ બતાવી દો. હાથ પકડીને એમની બતાવે છે. खेल दिखावन की, ખેલ બતાવવા માટે जो बैरद बदल इशाता, અદબદલ વાર્તાલાપ થયો કે સખીઓ એમને તો ના કરવા રાજ્ય સખીઓના દિલમાં ઉપજાવ્યું અમારે ખેલ જોવું છે અને એટલે ઇશ્કનો બદલ થઈ. સખીઓ કે અમારો ઇશ્ક મોટો છે, શ્યામાજી કે મારો ઇશ્ક મોટો છે, તો રાજ્ય કે ઇશ્કનો મૂળ સ્ત્રોત તો હું જ છું એટલે મારો ઇશ્ક મોટો છે. તો આ રદ બદલ થઈ અને એટલા માટે કીધું જાઓ તો સંસારમાં જાઓ ત્યાં જઈને તમારો ઇશ્ક બતાવજો તો તમે ખરા કે તમારો ઇશ્ક કેવો મોટો છે. પણ અહીંયા આવ્યા નરેશભાઈ અહીંયા તો ઇશ્ક જ રહ્યો નહીં પણ ઇશ્ક આવશે. સુંદર છે. ક્યારે આવશે? આ બીતક અને પછી વાણી. એ વાણીને લઈશું ને તો ઇશ્ક ચોક્કસ આવશે. भूत भविष्य और वर्तमान, ભૂત ભવિષ્ય અને વર્તમાન આગળ પાછળ બધું જ કહી દીધું. सब ये दिखाया हक, આજે બધું જ બતાવી દીધું કે શું શું થવાનું છે, શું થયું છે અને અત્યારે શું થઈ રહ્યું છે. फिर इश्क रबद खिलवत की, પછી આ ઇષ્ટ રબત અને ખિલવત મુંગલાવાની मजकूर करी मोमीन, મોમીનો આગળ બધું કહીને સંભળાવ્યો. आये तले विराजता, હવે એટલે પહેલી ભૂમિમાં આવીને બિરાજમાન થયા. होय आप में चेतन, સખીઓ અંદર અંદર ચેતન થઈ ગઈ. કે જો રાજ્ય આજે આપણને પૂછે કે તમારે કયા ઘાટ પર જવું છે, ક્યાં ખેલવા જવું છે તો આપણે પરમધામની કોઈ વાત માંગવાની. આપણે રાજ્યને એમ જ કહેવાનું રાજ્ય એમને તો પેલો અક્ષરબ્રહ્મ બનાવે છે ને એ સંસાર બતાવો, એ માયાનો ખેલ બતાવો. इच्छा भई भगवान पर, તો સખીઓએ આ માંગણી કરી અને ભગવાન એટલે કે અક્ષરબ્રહ્મ તો અક્ષરબ્રહ્મ પર પણ કઈ ઈચ્છા થઈ? आये विचार सुपाना, શબ્દની અંદર આવે फिर रूह पर हुक्म हुआ, આ પછી રૂમની ઉપર હુકમ કર્યો. ब्रज में भये एक ठोर सयाना, તો અક્ષરબ્રહ્મની ઈચ્છા એ થયેલી કે રંગમહેલની અંદર રાજ્ય શ્યામાજી અને સખીઓ કઈ લીલા એ એમને જોવાની એ ઈચ્છા થઈ હતી. તો રાજ્ય અક્ષરબ્રહ્મ પાસે આ સ્વપ્નનું બ્રહ્માંડ બનાવ્યું, કાલમાયાનું બ્રહ્માંડ બનાવ્યું અને એમાં પહેલા ક્યાં મોકલ્યા? વ્રજની અંદર મોકલ્યા. વ્રજમાંથી પછી રાસમાં પછી પરમધામ લઈ ગયા પણ ઈચ્છાઓ પૂરી ના થાય એટલે ફરી પાછા પહેલું કાલમાયાનું બ્રહ્માંડ જ્યાંથી અટક્યું હતું ત્યાંથી નવું શરૂ અને ફરી પાછા આ બ્રહ્માંડ કયું છે? જાગણીનું બ્રહ્માંડ છે. કાલમાયાનું બ્રહ્માંડ છે પણ આ જાગણી કારણ કે જાગણી થવાની છે ને આ જાગણીનું બ્રહ્માંડ છે. ત્યારે આવ્યા આપણને तहाँ रास लीला करके, તો એ વ્રજ અને વ્રજમાંથી રાસમાં ગયા તો ત્યાં રાસલીલા કર્યા પછી आये बरारब श्यामा, એ બરાબર શ્યામ સુંદર
ફરી સાંભળો. વ્રજમાંથી રાસમાં ગયા, રાસલીલા કર્યા પછી રાજ્ય ક્યાં ગયા? કે જે શ્યામ હતા ત્યારે બરાબર એટલે કે અરબસ્તાનની અંદર મુસ્તફા બેગ ને મોહમ્મદ સાહેબ હતા ને એમના તનની અંદર ગયા. પછી શું થયું? 63 बरस कहाँ रहे? તો 63 વર્ષ સુધી એ મોહમ્મદ સાહેબના તનની અંદર બેસીને લીલા કરી. वायदा किया इस ठामा, અને ત્યાં વાયદો કર્યો, એમની પાસે કુરાનમાં લખાવી દીધું કે હું પાછો ઘરે આવે. रूह लाए 10वीं महीने, અને એ વાયદા પ્રમાણે 10મી સદીની અંદર રૂહ અલ્લાહ એટલે કે શ્યામા મહારાણી પ્રગટ થયા. કોના તનમાં? દેવચંદ્રજીના તનમાં એ પ્રગટ થયા. रहे बरस 74, દેવચંદ્રજી 74 વર્ષ સુધી લીલા કરી. ताए 313 मिली, અને ત્યારથી પછી સમય મળ્યો છે पाई कुरान में पटंतर, કુરાનની અંદર પટંતર એટલે કે ભેદ ભરમાં વાત કરી છે, જુદી ભાષામાં છે એટલે કે કોઈ લોકો એને સમજી શકતા નથી. પણ એ લખાવ્યું છે કોણે? રાજ્યએ જ લખાવેલું છે. ये संक्षेप विरत का, આ વિરુદ્ધનું સંક્ષેપ ટૂંકમાં તમને વાત કરી. एक एक कहा सुकान, એક શ્લોક અને એક પક્ષની તમને ટૂંકમાં વાત કરીને સમજાવે છે. તેથી કે જો તમારે વિસ્તૃત ખૂણે ખૂણા બધું વર્ણન જોવું હોય તો પરિક્રમા ગ્રંથ જોઈ લેજો. विस्तार इता बहुत है, એનો વિસ્તાર તો બહુ જ મોટો છે, એનું વર્ણન કરી શકાય તેમ નથી. सब ठोर पावे मोमीन, એ બધા ઠોર, એ બધા સ્થાનોનું વર્ણન કોણ જાણી શકશે? મારો સુંદર સાથ મોમીન જે બ્રહ્મસૃષ્ટિ છે એ વાણી લેશે અને એ સુખો પામશે. ये बीरत श्री राजा सुनत है, આ વૃદ્ધ શ્રી રાજ બંગલાજી દરબારમાં સુતા સુતા સાંભળી રહ્યા છે. तब होता अरुण उदय, એ સમય અરુણોદય થાય છે એટલે પ્રભાત થઈ જાય છે. सब सेवा में सन्मुखा, 6 વાગી ગયા ભાઈ, પ્રહર પૂરો થઈ ગયો. એટલે હવે જે સવારમાં જે 6 થી 9 વખતે જે એ સમયમાં જે જેમની વારી છે સેવા કરવા વાળી એ લોકો પણ હવે આવી ચૂક્યા છે. हुआ प्रात को समय, સમય સવારનો થઈ ગયો છે. श्री महामत कहे ए मोमिनो, શ્રી મહામતી સ્વામી શ્રી લાલદાસની અંદર રાજ્ય પંચ સ્વરૂપ 5 શક્તિઓ સાથે બિરાજમાન થઈ અને આ વિતકના માધ્યમ દ્વારા આપણ સૌ સુંદર સાથે કહે છે કે હે મારા વાલા સુંદર સાથજી, ये आठों पहर की विताका, મેં તમને 8 પ્રહરની વિતક કઈ સંભળાવી. अब कहूँ स्वरूप सात को देत है, अब કહું સ્વરૂપ સાત કો દેત હૈ. એટલે હવે રાજ્ય કહે છે કે જે મારું સ્વરૂપ છે એ કોને આપી દઉં છું? હવે હું સુંદર સાથને. એટલે કે આ સમયે લીલા પૂર્ણ કરી અને એ રાજ્યનું જે સ્વરૂપ છે ક્યાં આવીને બિરાજમાન થશે? સૌ સુંદર સાથના દિલોમાં. તે 5મા દિવસની લીલા પૂરી થઈ અને પછી કઈ લીલા શરૂ થશે? 6ઠા દિવસની. તો 6ઠા દિન મોમીન. તો મોમીન એટલે બધા સુંદર સાથની અંદર રાજ્ય બિરાજમાન છે. सो कहूँ शोभा, એ રાજ્યમાં જે શોભા છે એની શોભા શું કહો? बोलो श्री प्राणनाथ प्यारे की, કારણ કે એ શોભા કોને મળી ગઈ? હવે સુંદર સાથને મળી ગઈ. રાજ્ય હવે ક્યાં બેસી જશે? સૌ સુંદર સાથના દિલમાં. અને એટલે જ તો આપણે સુંદર સાથને જોઈએ તો નમીને પ્રણામ કરીએ છીએ. એ વ્યક્તિને નથી કરતા, એની અંદર રહેલી રાજ્યને જે આત્મ છે પરમાત્મા બિરાજમાન છે એને આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. બોલો શ્રી પ્રાણનાથ प्यारे की। श्री महामत कहे ए मोमिनो, શ્રી મહામત કહે મોમિનો, ये आठों पहर की विताका, એ આઠો પ્રહર કી વિતક, अब स्वरूप साथ को देत है, अब स्वरूप सात को देते हैं. सो कहूँ शोभा का, सो कहूँ शोभा का। बोलो श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय, सद्गुरु महाराज की जय, महाराजा छत्रसाल की जय, सब सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी।
सागर जो मेहर का सो शोभा अति लेत ले रे आवे मेहर सागर खूबी सुख समेत हुक्म मेहर के हाथ में जोश मेहर के आगा इश्क आवे मेहर से बेसक इलम तिन सागा पूरी मेहर जित हाक की तित और कहा चाहिए हाक मेहर तित होत है जित असल है निस्बत मेहर होत अबल से इतही होत हुकुमा जल साथ सब तीन के कछु कमी ना करत खसामा यह खेल हुआ मेहर वास्ते माहे खिलावे सब मेरे जाते मेहर जुदी हुई तब होत सब जहेरे तो मेहर देखत खेल में लुक देखे ऊपर का जहूर जाए अंदर मेर कछु नहीं आखर वो तहक से दूर मेहर सोई जो बात सुनी जो मेहर बाहर और माहे आकर लग तरफ धन की कमी कछु ये आवत नाहे मेहर होत है जिन ऊपर मेह देखत पांचों तत्व पिंड ब्रह्मांड सब मेहर के बीच बसत दुख रूपी इन जीवी में दुख ना काहू दिखत बात बड़ी है मेहर की जो दुख में सुख लेवत सुख में तो सुखदायम पर स्वाद नावत ऊपर दुख आए सुख आवत सो मेहर खुलत नजर इन दुख के जिम में बैठ के मेरे देखे दुख दूर कायम सुख जो हक के सो मेहर करत हजूर मैंने क्या दिल विचार के इश्क हक का जीत इश्क मेहर से आया अबल मेहर है तीत अपना इलम जिन देत है सो भी मेहर से बिसत मेहर सब विद यावत जित जोश हुक्म में हक जाको रे कहे मेहर में ताए पहले मेरे बनावे वजूद गुण इंद्री मेहर की रूह मेहर फुकत माहे बूंद मेहर सिंहासन बैठ के और मेहर चंवर सिर छात्र सोवत से ना मेहर की दिल चाहे मेहर बजंत्र बोली बुलावे मेहर की और मेहर का चलन रात दिन दो मेहर में होई मेहर मिलावर हन बंदगी जी कर मेहर की ये मेहर हाक हुकुम रूहे बैठी मेहर छाया मिने पिए मेहर रस इस कैलामा जीत मेहर की तसाब है मेहरा बल रग आखर सोहबत मेहर दे वही कहूँ मेहर सिफत क्यों कर ये जो दरिया मेहर का बातुन जाहिर दिखत सब सुख देखत तहाँ मेहर
बसत। बीच नाबुद दुनिया के आए मेहर हक खिलवात, इनसे सब कायम हुए मेहर की बरकत। वर्णन कर क्यों मेहर की सिफत ना पहुँचत, ये मेरे हक की बात नी नजर माहे बसत। ये मेहर करत सब जाहिर, सबका मता तोलत, जो किन कानो ना सुन्या सो मेहर मगज खोलत। वर्णन कर क्यों मेहर की जो बसत हक के दीन, जाको दिल में लेत है तहाँ आवत न्यामत सब मिले। वर्णन करू क्यों मेहर की जो बसत माहे हक, जाको निवाजे मेहर में ताई देत आप माफक। बात बड़ी है मेहर की जित मेहर तित सब, निमिष न छोड़े नजर से इन ऊपर कहा कहूँ अब। जहाँ आप तहाँ नजर, जहाँ नजर तहाँ मेहर, मेहर बिना और जो कछु सो सब लगे जहर। बात बड़ी है मेहर की मेहर होए ना बिना अंकुर, अंकुर सोई हक निस्वती माहि बसत तजल्ला नूर। जो मेहर त्यों जोश है, जो जोश त्यों होगा, मेहर रहत नूर बल लिए तहाँ हक इशक इलामा। मीठा सुख मेहर सागर, मेहर में हक आराम, मेहर इशक हक आंग है, मेहर इशक प्रेम काम। काम बड़े इन मेहर के, ये मेहर इन हक, मेहर होत जिन ऊपर ताई देत आप माफक। मेरे खेल बनाया वास्ते मेहर मुमीन, मेरे मिला वाह हुआ और मेरे फिरस्तन। मेहर रसूल होए आया, मेरे हक लिए फरमान, कुंजी लाए मेहर की करी मेरे हक पहचान। दई मेरे कुंजी इमाम को तीनों मोहम्मद सूरत, मेरे दई हिकमत करी मेरे जाहिर हकीकत। सो फरमान मेरे को लिया कर जाहिर मेरे अखरात, मेरे समझे मोमिन कर मेरे जाहिर खिलवात। यह मेहर मोमिनों पर यही खासल खास उमात, दई मेरे भीष्ट सबान को सो मेरे मोमिन बरकत। मेरे खेल देख मोमिनो, मेरे आए तले कदम, मेरे क़यामत करके मेरे हंस के मिले कसम। मेरे की बातें तो कहूँ जो मेरे को होवे पार, मेरे हक न्यामत सब माफी मेरे मेरे को नाई सुमार। जो मेहर ठाड़ी रहे तो मेहर मापी जाए, मेहर पल में बढ़
दुष्ट गुनी सो क्यों मेहर मेहर पाए। मेरे दिल अरस किया दिल मोमिन मेहर सगर, हक मेहर ले बैठे दिल में देखो मोमिन मेहर कदर। बात बड़ी है मेहर की, हक के दिल का प्यार, सो जाने दिल हक का या मैं जाने मेहर को सुमार। जो एक वचन कहूँ मेहर काले मेहर समझिए सोए, अपार उम्र अपार जुबाएं मेहर को ही सबन होए। निपट सागर बड़ा आठ माए, मेहर कुनी के दान, जो मेहर होए तुझ ऊपर तो मेहर की होए पहचान। सात सागर वर्णन किए सागर आठवां बिना हिसाब, ये मेहर को पारन आवही जो गई कोट करूं किताब। ये मेहर मोमिन जान ही जिन ऊपर है मेहर, ताको हक की मेहर बिना और रेखे सब जहर। श्री मोहम्मद कहे ये मोमिनो ये मेहर बड़ा सागर, सो मेहर हक कदमों तले पियो अमिरस हक नजर। श्री मोहम्मद कहे ये मोमिनो ये मेहर बड़ा सागर, सो मेहर हक कदमों तले पियो अमिरस हक नजर। श्री मोहम्मद कहे मोमिनो ये मेहर बड़ा सागर, सो मेहर हक कदमों तले पियो अमिरस हक नजर, पियो अमिरस हक